અંબાજીમાં કોટેશ્વર શક્તિપીઠમાં ચાંદીનું થાળું ચોરાઈ ગયું। મોડી રાતે તસ્કરોએ કોટેશ્વર શક્તિપીઠને નિશાન બનાવ્યું। 15 દિવસ પહેલા જ એક ભક્તે ચાંદીનું આ થાળું દાનમાં આપ્યું હતું, પરંતુ તેના પર તસ્કરોની નજર પડી। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું આ મંદિર છે। પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને તાત્કાલિક આરોપી પકડાય તેવી શિવ ભક્તોએ માંગ કરી છે। ચોરી થતા મંદિરના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે। તો બનાસકાંઠાના અંબાજી કોટેશ્વર શક્તિપીઠ ખાતે 21 લાખની કિંમતનું આ ચાંદીનું થાળું કે જે ભક્ત દ્વારા દાન કરવામાં આવ્યું હતું, મોડી રાત્રે તસ્કરો ચોરી ગયા। આ ચાંદીનું થાળું 4 ઓગસ્ટના રોજ જોધપુરના ભક્તે આ 15 દિવસ પહેલા જ આ થાળું દાન આપ્યું હતું અને 15 દિવસમાં જ તે ચોરી થઈ ગયું। કોટેશ્વર ખાતે મહાદેવને એક ભક્ત દ્વારા ચાંદીનું થાળું અર્પણ કરવામાં આપ્યું છે। આજની રાતે 12:35 મને જીઆઈએસએફ ગાર્ડ શ્રીનો ફોન આવેલો કે એની ચોરી થઈ ગયેલી। તો અમે નિરીક્ષક શ્રીને જાણ કરી અને ક્લાર્ક શ્રીને મેં જાણ કરી અને રાતે અમે ત્યાં ગયા। પીઆઈ સાહેબ પણ ત્યાં આવ્યા હતા અને બધી ઘટનાને અમે પણ સહકાર સાથે આની અત્યારે તપાસ ચાલુ છે। મંદિરમાં રાત્રિના 12 વાગ્યાના સમયે અહીંયા અજાણ્યા ઇસમોએ જે કોટેશ્વર દાદાની જે લિંગ હતી એના ઉપર જે ચાંદીનું થાળું હતું એ થાળું કાઢીને લઈ ગયા છે। અહીંયા સિક્યુરિટી ગાર્ડ પણ હતી જીઆઈએસએફની, પરંતુ ગાર્ડ થોડી દૂર બેસેલી હતી। સીસીટીવી કેમેરામાં અજાણ્યા શખ્સો આવી જાય છે। તાત્કાલિક અમો પણ નાઇટમાં હતા, અમને જાણ થઈ જેવી તરત અમે અહીંયા પહોંચી ગયેલા હતા। તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને સવાર સુધી અલગ અલગ ટીમો પાડી તમામ દિશાઓમાં શોધખોળ ચાલુ કરેલી। સવારમાં ડોગ આવી જતા જે દિશા તરફ ડોગે સૂચન કર્યું એ બાજુ જંગલ વિસ્તારમાં ગયેલ હોય એવું જણાય છે। અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી નજીક આવેલા જે કોટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં લાખોની સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા પણ આવતા હોય છે। ત્યારે 15 દિવસ અગાઉ જે ચાંદીનું 18 કિલોનું એક થાળું મૂકવામાં આવ્યું હતું, તેને ગઈ રાત્રે એની કિંમત છે 21 લાખ રૂપિયા અને તેની ગઈ રાત્રે 12 વાગ્યાની આસપાસ એની ચોરી થઈ હતી। પરંતુ ઘટના સ્થળ પર પોલીસ ડોગ સ્ક્વોડ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને હાલમાં તો જે પોલીસની જે સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે ચોરોને પકડવા માટે, પરંતુ હજુ સુધી પોલીસ જે ચોરો સુધી પહોંચી શકી નથી। ત્યારે કહી શકાય છે કે પોલીસ સામે પણ આજે અંબાજીની અંદર વારંવાર ચોરીના બનાવો બનતા પોલીસ સામે પણ